સાબરકાંઠા જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં પણ વધારે બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતર પાછળ 50,000 થી 55,000નો ખર્ચ થતો હોય છે, પરંતુ ખેડૂતોની આ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે। બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેતી પાછળ કરેલ ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। સતત વાદળછાયા વાતાવરણ અને બટાકાના પાન પર ઝાકળ પડવાના કારણે સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે। હડિયોલ ગામમાં 70% પણ વધુ બટાકાનું વાવેતર કરાયું છે અને જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે। બટાકાનું વાવેતર કર્યું હતું, એમાં બટાકાના વાવેતરમાં વીઘે અમારે 55,000 જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે 25,000 થી 30,000ની દવાઓ છોટી છે, છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી। મોટાભાગનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે, એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે અત્યારે જે બટાકા વાવ્યા છે એમાં અચાનક લગભગ 40 દિવસ પછી એકદમ સુકારો આવી ગયો છે અને સુકારો આવવાના કારણે પાન એકદમ ખરી પડે છે, મૂળમાં કોવાડો લાગે છે અને પરિણામે જે બટાકાની સાઇઝ બનવી જોઈએ બને નહીં અને એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન જવાનું છે। 4-5 દિવસની અંદર લગભગ મોટાભાગના ફિલ્ડ હડિયોલ ગામની અંદર સુકાઈ ગયેલા છે। અત્યારે વાતાવરણની અંદર એટલો બધો બદલાવ છે કે એની ન પૂછો વાત, એનો કોઈ કંટ્રોલ હાલ ખેડૂત કરી શકે એવી કોઈ શક્યતાઓ હાલ ખેડૂતના હાથમાં વાત રહી નથી। સાબરકાંઠા જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ જે બટાકામાં છે સુકારા જેવો રોગ જોવા મળ્યો છે, તેના કારણે ખેડૂતો હાલ તો ચિંતિત બન્યા છે। ખાસ કરીને જે માર્કેટમાં વેચવા જાય અથવા તો કોઈ વેપારી ખરીદવા આવે તો તેમને જો પૂરતા પ્રમાણમાં ભાવ ના મળે અથવા તો જેમની જે સાઇઝ છે સાઇઝ ન મળે એના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે। કે હાલ જે બટાકામાં કયા પ્રકારનો રોગ જોવા મળે છે અને કઈ રીતે નુકસાન થઈ શકે ખેડૂતને? અત્યારે હાલમાં જોઈએ તો બટાકામાં સુકારાનો રોગ આવી ગયો છે। આ સુકારાનો રોગ મોટાભાગે છેલ્લા 10-15 વર્ષથી અમે ખેતી કરીએ છીએ તો 80-90 દિવસ પછી આવતો હતો, એની જગ્યાએ આ વખતે 35 થી 40 દિવસે સુકારાનો રોગ આવી ગયો છે, જેના કારણે બટાકાની સાઇઝ નથી બનતી અને બટાકાની સાઇઝ ના બને એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીવાળાએ બટાકા ખરીદતા નથી। સુકારો આમ વાતાવરણના લીધે આવતું હોય છે। અત્યારે વાદળછાયું અને ઠાળવાળું સવારે ઠાળ વધારે પડવાને લીધે પત્તા ઉપરથી પાણી નીચે જતું નથી અને પત્તા ઉપર ફૂગ પેદા થાય છે એક પ્રકારે, અને ફૂગ પછી પાના ઉપર પ્રસર્યા જ જાય છે, આગળ ને આગળ પ્રસર્યા જ જાય છે। આના ઉપર કોઈ પણ પ્રકારની દવાનું કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી। 30 થી 35 mm ની સાઇઝ હોવાના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે। તો ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને કોઈ વચ્ચેનો કોઈ રસ્તો કાઢવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ગીર સોમનાથ જિલ્લાના કોડીના દુદાણા ગામે શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આગના કારણે 3 વીઘા શેરડીનો પાક બળીને ખાખ થયો। સમયસર આગમાં કાબુ મેળવાતા બાજુના ખેતરમાં રહેલો શેરડીનો પાક બચી ગયો। ખેડૂતોનો આરોપ છે કે અજાણ્યા ઈસમ દ્વારા ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી છે। પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધી છે।